લાઠીના કેરિયા ખાતે ધનિષ્ઠા રાધા સરોવરનું લોકાર્પણ કરાયું હતું. ડીજીપી વિકાસ સહાય અને મનોજ જોશી અને જય વસાવડાની હાજરીમાં સૌજી ધોળકિયાના પ્રયાસોનું ફળ મળ્યું છે. લાઠી તાલુકાના કેરિયા ગામ પાસે બનેલા બે નવનિર્મિત સરોવરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સરોવરને ધનિષ્ઠા સરોવર અને રાધા સરોવર નામ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડીજીપી વિકાસ સહાયના વરદ હસ્તે આ બંને સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમની સાથે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કલાકાર મનોજ જોશી અને જાણીતા લેખક વક્તા જય વસાવડા પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વતન પ્રેમી અને ઉદ્યોગપતિ સૌજી ધોળકિયાના પ્રયાસો થકી આ સરોવરનું નિર્માણ શક્ય બન્યું છે, જેમણે જ આ સરોવરને ધનિષ્ઠા અને રાધા નામ આપી લોકાર્પણ કર્યું છે. આ સરોવર થકી સ્થાનિક વિસ્તારમાં જળ સંચયની ક્ષમતા વધશે અને પર્યાવરણને નવું બળ મળશે. લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌજી ધોળકિયાના આ જળ સંચય કાર્યક્રમને બિરદાવ્યો હતો. આજે રાધા સરોવર અને ધર્મેષ્ઠા સરોવર એવા બે સરોવરનું આજે ઉદ્ઘાટન સમારંભ હતો અને એ સમારંભની અંદર ગુજરાત રાજ્યના આઈપીએસ અને ડીજીપી વિકાસ સહાય સાહેબ એમના હસ્તે અને અમે પણ સાથે હતા, તેમજ પ્રવરા યુનિવર્સિટીના વીસી પાટીલ સાહેબ પણ હતા અને સૌજીભાઈ ધોળકિયા સહિત સંપૂર્ણ ધોળકિયા પરિવાર જે 2017થી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સૌજીભાઈને સૌથી પહેલાં તો હું વંદન કરું છું, કારણ કે આવી કલ્પના સૂઝવી અને જ્યાં સાવ સૂકું ટાક હતું, જ્યાં માત્ર લોકો વરસમાં કોઈક એકાદ પાક લઈ શકતા હતા, ખારી પાટની જમીન હતી, એ માટી ખોલી અને 75 ગામડા સુજલામ સુફલામ કરી નાખ્યા. આ વિચાર આવો અને એક નદીને સુમાર્ગ આપી એને માર્ગિત કરી, એને ઊંડી કરી, એનું પાત્ર જે છે એ થોડુંક વિસ્તાર કરી અને ગામડાઓને જલથી સંપન્ન કરી દીધા. કારણ કે જલ જ જીવન છે, જલ નથી તો કાંઈ નથી. અને વિશ્વમાં એટલા અનેક ખૂણાઓ છે, કેટલાય ખૂણાઓ છે જ્યાં આજે પાણીની અછત છે. ત્યારે ભારત તો સુજલામ સુફલામ છે, તો એક જાગૃતિ શું કરી શકે? અને જેમ ગીતામાં કર્મયોગમાં કહ્યું છે કે યોગ કર્મ સુકૌશલ, કે આ કાર્યને યોગ માની, યજ્ઞ માની અને સમર્પણ ભાવથી આ કર્મ જે છે એ સૌજીભાઈએ આચર્યું, કર્યું અને લગભગ હવે ટોટલ 43 કિલોમીટર સુધી તો થયું છે. હવે કંઈક 10-11 કિલોમીટર બાકી છે લગભગ, મારી જાણકારી મુજબ. કદાચ હું આગળ પાછળ હોઈશ આંકડાઓમાં. હજી એ એટલા જ ધગશથી આ કામ સવારે એમની સાથે ગયો, આખી નદીને પ્રદક્ષિણા કરી લગભગ સવારે 7 વાગે. એટલે બહુ અદ્ભુત લાગ્યું સાહેબ કે એક જળને માર્ગ એનો પ્રશસ્ત કરી, જળનો માર્ગ અને નદીનો માર્ગ પ્રશસ્ત કરીને શું સંપન્નતા આવી શકે છે. કેટલાય જીવો, કેટલીય ચકલીઓ, કેટલાય પ્રાણીઓ, કેટલું સુંદર નંદનવન બનાવી દીધું છે કે જ્યાં આ દુધાળા ગામ, જે લાઠીનું દુધાળા છે, કારણ કે 2-3 દુધાળા છે, એ ગામ તો સંપન્ન થયું છે, પણ આ બધા સરોવરથી, આ બધા ડેમથી અને એક પરિવાર જો નક્કી કરે તો કેટલું મોટું રાષ્ટ્ર કાર્ય કરી શકે છે એનું જીવંત ઉદાહરણ છે ધોળકિયા પરિવાર. સૌજીભાઈ ધોળકિયા અને એમના પરિવારને હું સહસ્ત્રવાર વંદન કરું છું આ ભગીરથ કાર્ય માટે. અને ભગવાન એમને શક્તિ આપે, બળ આપે અને આ સૌજીભાઈ ધોળકિયાનું આ કાર્ય જે છે એ સંપૂર્ણ ભારતના વિકાસ માટે એક મહત્ત્વની પ્રેરણા ચોક્કસ રૂપે બની રહેશે. કે જે 2047નો ભારતનો જે નકશો આપણા વડાપ્રધાન લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી
લક્ષ્ય જોઈ રહ્યા છે એ લક્ષ્યમાં આવા કાર્યો જો સમાજોન્મુખ કાર્યો જો સમાજ તરફથી થાય તો કેટલું મોટું કાર્ય થઈ શકે છે એનું જીવંત ઉદાહરણ છે આ ભારત માતા સરોવર અને એવા 160 સરોવર આ ઊભા કર્યા છે સૌજીભાઈ ધોળકિયા અને એમના પરિવારે. આખા પરિવારને પુનઃ એકવાર વંદન અને આ પ્રેરણા સંપૂર્ણ ભારતને પ્રાપ્ત થાય એવું આ અદ્ભુત કાર્ય કર્યું છે. અને મારી ઈચ્છા હતી જોવાની, તો આ સરોવરના ઉદ્ઘાટન પ્રસંગે આવીશ એવું મને કલ્પનાએ નથી, અને એમને મને કહ્યું અને મેં તરત હા પાડી છું. બહુ જ આનંદ આવ્યો. ધન્યવાદ. આ લોકાર્પણને આ તળાવ તો બનતા જાય છે, પણ નામ આપવાનું એક જ રીઝન છે કે પરિવારનો પેઢી પેઢી આ સરોવરની સાથે સંકળાયેલા રહે અને આવનારા સમયમાં એને રંગ રિપેર કરવો, એનું ધ્યાન રાખવું, પાણીનું ધ્યાન રાખવું, ડેમનું ધ્યાન રાખવું, પ્લાન્ટેશનનું ધ્યાન રાખવું, પેઢીઓ આનું બાળકો ધ્યાન રાખે. એટલે સરોવરનું નામ અમે અમારા વાઇફનું એટલે આપ્યું કે આજે અમારા દીકરાઓ એની મમ્મીના નામનું ધ્યાન રાખે. એના મમ્મીના નામનું ધ્યાન રાખવું એટલે એના માટે જવાબદારી આવી જાય. સેકન્ડ જનરેશન કેવી રીતે આ સરોવરની જવાબદારી લઈ શકે, આવા હેતુથી એમની મમ્મીનું નામ આપી અને સૌજન્યમાં છોકરાઓના નામ લખ્યા છે. આખા પરિવારને જોડ્યો છે આ પ્રોજેક્ટ સાથે અને બધા પરિવારનો હિસ્સો છે. હા, પણ પૈસેથી હિસ્સો છે, આ વ્યક્તિગત જવાબદારીનો હિસ્સો પણ બાંટ્યો છે. અને એવા લોકો સાથે આ ઓપનિંગ કરાયું છે જે આ દેશમાં જે સમાજ માટે ઉદાહરણરૂપ છે. કે વિકાસ સહાય સર, જે હું એમને 20 વર્ષથી ઓળખું છું, જે એને રાષ્ટ્ર માટે એની જવાબદારી માટે એક નાગરિક તરીકે, એક લીડર તરીકે, એક પોલીસ અધિકારી તરીકે 100% નિભાવેલી છે. જે અમે લોકો અમારી નિભાવી છે એમ એ નિભાવે છે. એવી રીતે મનોજભાઈ છે, એવી રીતે રાજેન્દ્રભાઈ પાટીલ છે. આ બધાના નામ સાથે બધાના જોડાય અને બધા એનું ધ્યાન રાખે. આમાંથી સમાજ પ્રેરણા લે અને જનરેશન ટુ જનરેશન પાણીની કેર રાખે, સરોવરની કેર રાખે, પ્લાન્ટેશનની કેર રાખે. આવા ભાવથી અમે આ 2 કર્યા, પણ એની આગળ 2 બીજા સરોવર કર્યા. 4 ભાઈઓ છીએ, ચારેય ભાઈઓના વાઇફના નામના મંજુલા સરોવર, ગૌરી સરોવર, રાધા સરોવર અને ધર્મિષ્ઠા સરોવર, આ 4ના અમે ઓપનિંગ કર્યા. આની પહેલાં મારી મધરના નામનું ઓપનિંગ કર્યું, એની પહેલાં મારા ફાધરના નામનું ઓપનિંગ કર્યું હતું. એમના ફાધર, એમના મધર, પરિવારના નામ હરિકૃષ્ણ, રાધા, ભારત માતા, જેમાં બધાને જોડવાનું. દાદા સરોવર, જે હનુમાનજી દાદાનું નામ આપ્યું હતું, જેમાં બધાએ જોડાય કેવી રીતે, સમાજ કેવી રીતે જોડાય, એક નાગરિક કેવી રીતે જોડાય અને પરિવાર કેવી રીતે જોડાય, એવા હેતુથી આ નામનું આજે ઓપનિંગ કર્યું છે. અમારા સૌજીભાઈ ધોળકિયા જે છે ને એ કર્મઠ માણસ છે, ગીતાને પચાવીને બેઠા છે. તો એ કર્મયોગ કરતા જ રહે છે અને એમના કર્મયોગની અંદર એમણે એક બહુ મોટી ક્રાંતિ કરી કે જળ એક જીવન છે આપણે કહીએ છીએ, પણ જળ ખૂટતું જાય છે આપણી ધરામાં. ત્યારે જળ તો પેદા આપણા જ કરવાની તાકાત નથી મનુષ્યની, પણ જે આવે છે એનો સંગ્રહ કેમ સરસ રીતે કરવો. તો એણે દુધાળા ગામની અંદર આવા તો 160 તળાવોનો સંકલ્પ કર્યો છે અને બહુ મોટું આખું સંકુલ બનાવી લીધું છે હેતની હવેલી આસપાસ. એમાં આજે 4 સરોવરોનું લોકાર્પણ હતું. મને બહુ આનંદ થયો કે સૌજીભાઈએ પોતાના પરિવારના મહિલા સભ્યોના નામ આ સરોવરોને આપ્યા. ગુજરાત પોલીસના સર્વોચ્ચ વડા ગણાય એવા વિકાસ સાહેબ હાજર હતા. પવાર સાહેબ મહારાષ્ટ્રથી આવેલા, જેમણે સૌજીભાઈની ડૉક્ટરેટની ડિગ્રી આપેલી. બહુ સારા અભિનેતા મનોજભાઈ આવેલા. એ બધાની સાથે પંગતમાં મારી પણ પત્રાવળી પડી કાર્યક્રમની અંદર. એનો મને વિશેષ મીઠાશ રહી. અને આ સૌજીભાઈ ધોળકિયા જે કામ કરી રહ્યા છે, આખો ધોળકિયા પરિવાર ભેગો થઈને જે એમની સાથે કામ કરી રહ્યો છે, એ એવું ક્રાંતિકારી કામ છે કે આપણે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ એમ કહ્યું છે કે જળમાં હું રસ છું. હું જળ છું એમ તો નથી કહ્યું, પણ જળનો રસ છું, ભીનાશ છું. તો સંબંધોનું હોય છે ભીનાશ જેવું. આ ભીનાશ જે છે ને એમાંથી જ સંબંધો ખીલે. જેમ ભીનાશ હોય ત્યાં હરિયાળી હોય, લીલોતરી હોય, ફૂલો હોય, એમ સંબંધો પણ આ ભીનાશથી ખીલે. આ ભાવની ભીનાશના માણસ છે સૌજીભાઈ. એટલે એમણે વડીલોને ખાસ ધ્યાનમાં રાખીને કે ભાઈ અમારું વતન છે, અમારું ગામ છે, એને કેમ ડેવલપ કરવું, કેમ વધારે આગળ વધારવું, એમ માનીને જે પ્રયત્ન કર્યો અને ખૂબ એમાં સફળતા મેળવી, એ ઈશ્વરના આશીર્વાદ છે એમની ઉપર. અને બધાએ પ્રેરણા લેવા જેવી વાત છે કે દરેક માણસ મોટો તો થાય, પણ મોટા જે વૃક્ષ હોય એના ફળ જે છે એ મીઠા લાગે ત્યારે એના મૂળિયા ઊંડા ઉતરેલા હોય, ધરતીમાં તો લાગે. દુધાળા એમનું વતન છે, તો એમણે મૂળિયા ઊંડા ઉતાર્યા છે અને એમાંથી મીઠા ફળ મેળવ્યા છે.